નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું। અને મિત્રો, આજે હું તમને જણાવીશ કે હનુમાનજીના 11 સ્વરૂપની પૂજા કરવાથી શું ફાયદો થાય છે અને કયા સ્વરૂપની પૂજા કરવાથી શું ફાયદો થાય છે। અને એક તો પૂર્વમુખી માનવ, પૂર્વ તરફ મુખ ધરાવનારની પૂજા વાંદરાના રૂપમાં કરવામાં આવે છે। આ સ્વરૂપ ભગવાનને ખૂબ શક્તિશાળી અને કરોડો સૂર્યના તેજ જેવા વર્ણવવામાં આવ્યા છે। અને બજરંગબલી દુશ્મનોના વિનાશ માટે જાણીતા છે। જો શત્રુ તમારા પર આધિપત્ય જમાવી રહ્યા હોય તો પૂર્વ તરફ મુખ રાખીને હનુમાનની પૂજા કરવાનું શરૂ કરો। અને બીજું, પશ્ચિમમુખી હનુમાન। પશ્ચિમમુખી હનુમાનને ગરુડનું સ્વરૂપ માનવામાં આવે છે। અને મિત્રો, આ ફોર્મ મુશ્કેલી નિવારકનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ અમર છે, જેમ બજરંગબલી પણ અમર છે। આ જ કારણ છે કે બજરંગબલીને કળિયુગના જાગૃત દેવતાઓમાં ગણવામાં આવે છે। અને ત્રીજું, ઉત્તરમુખી હનુમાન। ઉત્તર દિશા તરફ મુખ કરીને હનુમાનજીની પૂજા ડુક્કરના રૂપમાં કરવામાં આવે છે। બીજી એક વાત એ છે કે ઉત્તર દિશા એટલે કે ઈશાન દેવતાઓની દિશા છે, એટલે કે શુભ અને અશુભ। આ દિશામાં સ્થાપિત બજરંગબલીની પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે। આ તરફ મુખ રાખીને ભગવાનની આરાધના કરવાથી ધન, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા અને લાંબા આયુષ્યની સાથે રોગ મુક્તિ પણ બને છે। અને ચોથું, દક્ષિણામુખી હનુમાન। દક્ષિણમુખી હનુમાનને ભગવાન નરસિંહનું સ્વરૂપ માનવામાં આવે છે। દક્ષિણ દિશા યમરાજની છે અને આ દિશામાં હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને ભય, ચિંતા અને પરેશાનીઓથી મુક્તિ મળે છે। દક્ષિણમુખી હનુમાનજી દુષ્ટ શક્તિઓથી રક્ષણ કરે છે। અને પાંચમું, ઉપરમુખી હનુમાન। આ દિશામાં મુખ રાખીને હનુમાનજીને ઘોડાના રૂપમાં માનવામાં આવે છે। આ સ્વરૂપની પૂજા કરનારાઓને શત્રુઓ અને પરેશાનીઓથી મુક્તિ મળે છે। બ્રહ્માજીના કહેવાથી આ રૂપ ધારણ કરીને ભગવાને હયગ્રીવ વૈદૈત્યનો વધ કર્યો હતો। અને છઠ્ઠું, પંચમુખી હનુમાન। પંચમુખી હનુમાનના 5 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આમાં દરેકનો ચહેરો અલગ અલગ શક્તિઓની નિશાની છે। જ્યારે રામાયણમાં રાવણે રામ લક્ષ્મણને કપટથી બંધક બનાવ્યા હતા, ત્યારે હનુમાનજીએ પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કરીને તેમને અહિરાવણથી મુક્ત કરાવ્યા હતા। શ્રી રામ અને લક્ષ્મણ એક સાથે 5 દીવા ઓલવ્યા પછી જ મુક્ત થઈ શક્યા હતા। તેથી ભગવાને પંચમુખીનું રૂપ ધારણ કર્યું હતું। તેઓ ઉત્તરમાં વરાહમુખ, દક્ષિણમાં નરસિંહમુખ, પશ્ચિમમાં ગરુડમુખ અને આકાશ તરફ હયગ્રીવમુખ અને પૂર્વમાં હનુમાનના મુખમાં બિરાજમાન છે। અને સાતમું, એકાદશી હનુમાન। આ સ્વરૂપ ભગવાન શિવનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। એકાદશી સ્વરૂપ રુદ્ર એટલે કે શિવનો 11મો અવતાર છે। ભગવાને 11 મુખવાળા 11 મુખી રાક્ષસને મારવા માટે 11 મુખનું રૂપ ધારણ કર્યું હતું। તે રાક્ષસને ચૈત્રી પૂર્ણિમાના દિવસે એટલે કે હનુમાન જયંતીના દિવસે મારવામાં આવ્યો હતો। આ જ કારણ છે કે ભક્તો એકાદશીની પૂજા કરે છે અને પંચમુખી હનુમાનને તમામ દેવતાઓની પૂજા માનવામાં આવે છે। અને આઠમું, વીર હનુમાન। હનુમાનજીના આ સ્વરૂપની પૂજા ભક્તો દ્વારા હિંમત અને આત્મવિશ્વાસ મેળવવા માટે કરવામાં આવે છે। અને આ સ્વરૂપ દ્વારા ભગવાનની શક્તિ, હિંમત અને શૌર્ય જાણી શકાય છે। એટલે કે ભગવાન શ્રી રામ કારણને સુશોભિત કરી શકે છે। તેઓ તેમના ભક્તોના દુઃખ અને દુઃખને એક ક્ષણમાં દૂર કરે છે। અને નવમા, ભક્ત હનુમાન। ભગવાનનું આ સ્વરૂપ શ્રી રામના ભક્તનું છે। અને ભક્ત હનુમાનની પૂજા કરવાથી તમને ભગવાન શ્રી રામના આશીર્વાદ પણ મળે છે। બજરંગબલીની પૂજા વિઘ્નોને દૂર કરનાર છે। આ પૂજા ભક્તોમાં સફળતા અને ભક્તિની ભાવના જગાડે છે। અને 10મું, દાસ હનુમાન। બજરંગબલીનું આ સ્વરૂપ શ્રી રામ પ્રત્યેની તેમની અપ્રીત ભક્તિ દર્શાવે છે। જે ભક્તો આ સ્વરૂપની પૂજા કરે છે તેઓ ધાર્મિક કાર્ય અને સંબંધોમાં નિપુણતા મેળવે છે। આ સ્વરૂપ દ્વારા જ ભક્તોને સેવા, ત્યાગની અનુભૂતિ થાય છે। અને 11મું, સૂર્યમુખી હનુમાન। આ સ્વરૂપ ભગવાન સૂર્યનું હોવાનું પણ માનવામાં આવે છે। સૂર્યદેવને બજરંગબલીના ગુરુ માનવામાં આવે છે। આ સ્વરૂપની પૂજા કરવાથી જ્ઞાન, પ્રતિષ્ઠા, કીર્તિ અને પ્રગતિનો માર્ગ ખુલે છે। કારણ કે શ્રી હનુમાનના ગુરુ સૂર્યદેવ તેમની શક્તિઓ માટે જાણીતા છે। હિન્દુ ધર્મમાં જેટલું પૂજાપાઠનું મહત્વ છે અને એટલું જ દિવસ મુજબ ભગવાનની પૂજાનું પણ મહત્વ છે। અને મંગળવાર એ બજરંગબલીની પૂજા માટે સમર્પિત છે। જે ભક્ત આ દિવસે સાચા મનથી બજરંગબલીની પૂજા કરે છે
અને તે ભક્તની ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. આ ચમત્કારી ગુણને કારણે રામ ભક્ત હનુમાનને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજીના અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પવનપુત્રના સ્વરૂપોની પૂજા કરવાથી તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થાય છે. અને જે લોકો સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે અને દર મંગળવારે વ્રત રાખે છે અને અનુશાસનનું પાલન કરે છે, તેમને હનુમાનજીના આશીર્વાદ ચોક્કસ મળે છે. અને મિત્રો, કળિયુગમાં પણ હનુમાનજી બહુ જલ્દી પ્રસન્ન થાય છે અને હનુમાનજી પોતાના ભક્તોને થોડી પણ તકલીફ નથી પડવા દેતા. જે લોકો સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે તેમને હનુમાનજીના આશીર્વાદ ચોક્કસપણે મળે છે. અને દર મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે. એવું પણ માનવામાં આવે છે કે આનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ભક્તોના દરેક કામ પૂર્ણ થાય છે. અને મિત્રો, મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ધ્યાન કરો. સુંદરકાંડનો પાઠ કરતા પહેલા પૂજા સ્થાન પર રાખવામાં આવેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરો. સીતારામ અને હનુમાનજીની મૂર્તિઓ નજીકમાં રાખો. આ પછી ફળ, ફૂલ, મીઠાઈ અને સિંદૂરથી હનુમાનજીની પૂજા કરો. સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા ગણેશજીને વંદના કરો. અને સુંદરકાંડના પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જય હનુમાન દાદા, જય બજરંગબલી.